સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મેયર દક્ષેશ માવાણીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 યોજાયો હતો, જેમાં 12 દેશોના 35 અને ભારતના 4 રાજ્યોના 11 પતંગબાજો તેમજ ગુજરાતના 24 મળી કુલ 70 પતંગબાજોએ ભાગ લીધો હતો। સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મેયર દક્ષેશ માવાણીના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 યોજાયો હતો, જેમાં 12 દેશોના 35 અને ભારતના 4 રાજ્યોના 11 પતંગબાજો તેમજ ગુજરાતના 24 મળી કુલ 70 પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું। દેશ વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા કૌશલ્યથી ભરપૂર પતંગબાજી કરીને સુરતીઓને મોહી લીધા હતા। નિપુણ પતંગબાજોએ ટચુકડા, વિરાટકાય અને અવનવા રંગો આકૃતિઓના પતંગો ઉડાડીને પ્રેક્ષક સમુદાયને રોમાંચિત કર્યો હતો। મેયર દક્ષેશ માવાણીએ પતંગોત્સવને ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ઉત્સવ બનાવીને ગુજરાતે ભારતીય પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખી છે એમ જણાવી જીવનમાં હાર જીત અને ખેલદિલીના ગુણોને વિકસાવતા આ પર્વમાં સહભાગી થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે કહ્યું કે પતંગ માનવીને કેટલી ઊંચાઈએ ઉડવું એ શીખવે છે। પગ પાસે પડેલા પતંગને કોઈ કાપતું નથી, પરંતુ ઉડતા પતંગને સૌ કાપવા ઈચ્છે છે। એ જ રીતે સફળતા, ઊંચાઈ, માન સન્માન ખૂબ સંઘર્ષ પછી મળે છે એમ જણાવીને વિદેશી પતંગબાજોને આવકાર્યા હતા। જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ પતંગ મહોત્સવની રૂપરેખા આપી સુરતવાસીઓને મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવી હતી। ગુજરાત ટુરિઝમ અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આખા ગુજરાતમાં 65 કન્ટ્રીના લોકો કાઇટ ફ્લાયર્સ આવ્યા છે, એમાંથી 11 કન્ટ્રીના કાઇટ ફ્લાયર્સ સુરત આવ્યા છે। હું તમામનું હૃદયપૂર્વક સુરતની ધરતી પર સ્વાગત કરું છું અને સુરતીઓને ઉત્તરાયણ તો આખા દેશમાં વખાણે છે। હર્ષોલ્લાસથી આપણે ઉત્તરાયણને મનાવીએ છીએ અને આપણે જીવનમાં પણ કેટલી ઊંચાઈ પહોંચવું એ આપણે ઉત્તરાયણના પર્વમાંથી શીખવા મળે છે। હું તમામ મકર સંક્રાંતિની તમામ સુરતીઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। પતંગ મહોત્સવમાં અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, ચીલી, ઇસ્ટોનિયા, જર્મની, જાપાન, યુક્રેન જેવા 12 દેશો અને ભારતના દિલ્હી, બિહાર, કર્ણાટક અને કેરળ, ગુજરાતના મળી અંદાજિત કુલ 70 પતંગબાજોએ પતંગોના અનોખા કરતબો દેખાડ્યા હતા। પતંગબાજોનું કાર્યક્રમ સ્થળે ઢોલ શરણાઈ વડે પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરાયું હતું। તેઓએ ગરબે ઘૂમીને ગુજરાતની અસ્મિતાનું સન્માન કર્યું હતું।